તો જય માતાજી, બાપા સીતારામ બધાય. તો અત્યારે છે ને આપણે શ્રી ગુરુવાસન બગદાણા ધામની અંદર આવી ગયા છે. તો તમે ગાદી મંદિરે બાપા સીતારામના દર્શન કરી લેજો. કમેન્ટમાં બધાય બાપા સીતારામ બધાય લખી નાખજો. અને અત્યારે છે ને ભાઈ આપણે આવી ગયા છીએ, કેમ કે કાલે બાપા સીતારામની 49મી પૂર્ણ તિથિ છે. તો અત્યારે આપણે આવી ગયા છીએ. અને સાથે સાથે તમે બાપા સીતારામનું ભાઈ મોટું મંદિર છે, એના પર દર્શન કરી શકો છો. અને કાલે બાપા સીતારામની 49મી પૂર્ણ તિથિ હોવાથી ભાઈ અત્યારે છે ને ભાઈ મંદિર ઉપર ઘણો બધો ફૂલોથી અને શિરીષથી ભાઈ શણગાર કરવામાં આવેલો છે, એ પણ તમે જોઈ શકો છો. અને અત્યારે તમને વાત કરીએ ને તો ભાઈ ઘણા બધા ભાવિ ભક્તો ભાઈ હજારોની સંખ્યામાં અત્યારે દૂર દૂરથી ભાઈ દર્શન કરવા આવી ગયેલા છે. ને ઘણી બધી ભાઈ ભાવિ ભક્તોને અત્યારે ભીડ છે. તમે જોવો ભાઈ મંદિરનો નજારો જોવો એક વખત ભાઈ જન્નત જેવો થઈ ગયેલો છે. અને છે ને ભાઈ એવું ડેકોરેશન કરેલું છે ભાઈ, તમે જોવો ફૂલોથી આમ એટલા ફૂલોથી શણગાર કરવામાં આવેલો છે એની વાત પૂછો મને તમે. ને પછી આપણે દર્શન કરીને પછી આપણે આવી ગયા છીએ ભોજનશાળાએ. તો પહેલાં ભોજનશાળાએ છે ને ભાઈ બાપા સીતારામના દર્શન કરી લઈને તમે બધા કમેન્ટમાં બાપા સીતારામ બધા લખી નાખજો. ને જોવો ને તો ભાઈ બાપા સીતારામ 49 પૂર્ણ થતી હોવાથી અત્યારે છે ને ભાઈ ધામધૂમથી ભાઈ રસોડાની અંદર ઘણી બધી તૈયારી ચાલુ છે. તમને વાત કરીએ ને તો આ દેખાય ને એ બધું બકાલો છે ને ઘણી બધી બહેનો પણ સેવા કરવા આવેલી છે. આ બકાલો તમે જોવો ને તો તમારું આમ માઇન્ડ કામ ન કરે એટલું બકાલું છે. તમને એમ લાગે કે આપણે શાક માર્કેટમાં આવી ગયા, પણ ભાઈ આ તો શ્રી ગુરુવાસન બગદાણા ધામની અંદર છે ભાઈ રસોડાની બધી તૈયારી. તમને બકાલું પણ દેખાડી દઈએ સાથે સાથે. મોટા મોટા ઢીગલા રીંગણા છે ભાઈ, ટમેટા, દૂધિયા, રીંગણા, કોબી, દૂધિયા ઢીગલા ને રીંગણા ને બટેકાના તો કટા ભરેલા છે. ને ઘણી બધી બહેનો જોવો સેવા કરે છે ભાઈ. ને અત્યારે એ બકાલું સુધારે છે, રીંગણા ને એવું બધું મસ્ત મજાનું કટિંગ કરી રહી છે. એ પણ સાથે સાથે તમે જોઈ શકો છો. અને સેવા ભાઈ મસ્ત મજાની બહેનો સેવા મંડળ આવેલું છે, એ સેવા કરે છે. ને અહીંયા છે ને ભાઈ દૂર દૂરથી ભાઈ દરરોજ છે ને સેવાનું મંડળ આવતું હોય છે. એમાં આજે બાપા સીતારામની 49મી પૂર્ણ તિથિની તૈયારી ચાલુ છે. એટલે તો ભાઈ દૂર દૂરથી ભાઈ ઘણા બધા મંડળો પણ સેવા કરવા આવેલા છે. જો બટાકાના ઢગલા ને ઢગલા છે ભાઈ. ને બકાલું તો આમ તમે જોયો તો ગાડીઓ કેમ ઉતરી હોય એમ મોટા મોટા ઢગલા છે. બેનો સેવા કરે ભાઈ મસ્ત મજાની. તમે બધા કમેન્ટ કરતા રહેજો. કમેન્ટમાં બધા બાપા સીતારામ બધા લખી નાખજો. નાની નાની બહેનો પણ અહીંયા સેવા કરવા આવે છે, અને મોટી ઉંમરના પણ બહેનો સેવા કરવા આવે છે. અહીંયા દૂર દૂરથી ભાઈ બધા લોકો સેવા કરવા આવતા હોય છે. બાપાના ધામની અંદર છે ગુરુવાસન બગદાણામાં. બટાકા, રીંગણા, દૂધિયા એવું બધું સુધારે છે અલગ અલગ. ને અહીંયા છે ને ભાઈ મસ્ત મજાના ગાંઠિયા બનાવવાનો છે ને લોટ બંધાઈ રહ્યો છે. મતલબમાં છે ને લોટ જો આ મશીનની અંદર ભાઈ બંધાતો હોય છે. મસ્ત મજાનું ગાંઠિયા બનાવવાનું. ત્યાં પછી લોટ બંધાઈ જાય ને એટલે કંઈક આ રીતના ભાઈ પીંડા કરી નાખતા હોય છે. ને પછી તેને મશીન દ્વારા અહીંયા છે ને ગાંઠિયા પાડતા હોય છે. જો કંઈક આ રીતના અહીંયા ગાંઠિયા પડે છે બગદાણામાં. અને ભાઈ તમે લાઈવ જોઈ શકો છો કે ભાઈ ના કઈ રીતના ગાંઠિયા પડે ને બગદાણાની અંદર એ આ રીતના ભાઈ ગાંઠિયા બને છે શ્રી ગુરુવાસન બગદાણા ધામની અંદર. તમે બધા જોઈ શકો છો ભાઈ ઘણી સંખ્યા મોટી સંખ્યામાં ભાઈ ગાંઠિયા બને છે. ને આ બધા લોટ કંઈક પીંડા આ રીતના બંધાઈ ગયેલા તૈયાર છે. ને આ રીતના ભાઈ કંઈક ગાંઠિયા બની રહ્યા છે. જોઈ શકો છો તમે બધા. ને આ છે ને સોક્યું જો ભાઈ ગાંઠિયાની પણ ભરેલી છે. તો અહીંયા છે ને ભાઈ મોટી ઉંમરના દાદાને એ પણ સેવા કરવા આવતા હોય છે. ને અત્યારે છે ને ભાઈ એ લોકો છે ને ચૂરમાના લાડવાની પ્રસાદી બનાવી રહ્યા છે. તો સરસ મજાની એ લોકો પણ સેવા આપે છે. મોટી ઉંમરના પણ અહીંયા સેવા કરવા આવતા હોય ને અહીંયા છે ને ભાઈ બહેનો પણ બાપુનો મહાપ્રસાદ બનાવી રહી છે. ચૂરમાના લાડુ અહીંયા કંઈક આ રીતના ભાઈ બની રહ્યા છે. ને અહીંયા છે ને ભાઈ હાથે બનાવવામાં આવે છે. ત્યાં લાડવા જોવો તો તમે આ રીતની કંઈક મસ્ત મજાની સેવા કરે છે બહેનો. સેવા પણ સારી એવી કરે છે. તમને વાત કરીએ ને તો ભાઈ બાપાના પ્રસાદની અંદર છે ને ભાઈ બાપાના પ્રસાદની અંદર ભાઈ ગોડામ ભાઈ રૂમો ને રૂમો ભરેલા છે. બાપાનો પ્રસાદ ભાઈ એક આ રીતમાં બનીને તૈયાર છે. ભાઈ રૂમની અંદર છે ને આવી ઘણી બધી રૂમો ભરેલી છે. કેમ કે ભાઈ પૂર્ણ તિથિ આવે તો પ્રસાદ તો આ રીતનું બની ગયેલો છે. તો તમે બધા છે ને પાછા લાઈક કરી દેજો. એક આ રીતનો મહાપ્રસાદ છે ભાઈ બાપાનો. ને
અહીંયા જો ભાઈ ગાંઠિયાનો પણ ઘણો બધો સ્ટોક કરેલો છે, કેમ કે ભાઈ બાપાને 49મી પૂર્ણતિથિ હતી એટલે. અને અત્યારે છે ને ભાઈ હાલનો નજારો કંઈક બાપાના ધામની અંદર કંઈક આ રીતનો હતો. લાઇટોથી ભાઈ ઘણું બધું ડેકોરેશન કરેલું છે, સાથે એ પણ તમે જોઈ શકો છો. અને સાથે સાથે બાપાના દર્શન પણ કરી લેજો, કેમ કે અત્યારે આપણી ગાડી છે બાપાના દરબારની અંદર, ને ઘણી બધી સીરીઓથી ભાઈ શણગાર કરેલો છે. તમે જોવો ને તો એક આ રીતનો શણગાર છે ભાઈ, એકદમ મસ્ત મજાનો ભાઈ શણગાર છે શ્રી ગુરુવાસન બગદાણા ધામની અંદર ભાઈ. ને ઘણું બધું અત્યારે છે ને ભાઈ ભાવિ ભક્તોની પણ ઘણી બધી ભીડ થતી જાય છે. જુઓ ને તો હજારોની સંખ્યામાં અત્યારે ભાવિ ભક્તો દર્શન કરવા આવી ગયેલા છે. આ સાઈડ છે ને ભાઈ બાપા સીતારામની ભાઈ ચાંદીની મૂર્તિના તમને દર્શન કરાવી દઈએ. તમે ચાંદીની મૂર્તિના દર્શન કરી લેજો ને કમેન્ટમાં પાછા બધા બાપા સીતારામ બધા લખતા રહેજો. અને અત્યારે જોવો ને તો ભાઈ ગાદી મંદિરે પણ ઘણું બધું ડેકોરેશન કરવામાં આવેલું છે. અત્યારે તમે ભીડ જોવો ખાલી ભાઈ, ભીડ મોટી સંખ્યામાં ભાઈ ઘણી બધી ભીડ છે ને ડેકોરેશન એકદમ મસ્ત મજાનું ભાઈ કરવામાં આવેલું છે, જોઈ શકો છો તમે બાપાના ધામની અંદર. તો બોલો બજરંગદાસ બાપાની જય, બાપા જય જય સીતારામ સીતારામ. દર્શન કરતા જાજો ભાઈ. ભીડ છે ભાઈ, ને તમે પણ 49મી પૂર્ણતિથિ છે બાપાની, તો પાછા બાપાના દરબારની અંદર બાપાના દર્શન કરવા આવજો. જોવો તો ભાઈ ઘણા બધા ભાવિ ભક્તો આવે છે દર્શન કરવા. કંઈક આ રીતનું કંઈક ડેકોરેશન કરેલું છે, જોઈ શકો છો તમે. બાપા સીતારામ બધાને પછી ભાઈ અત્યારે છે સાંજ પડી ગયેલી છે, અને તમે જોવો ને તો રાતના છે ને 10 વાગવા જેવો સમય થઈ ગયેલો છે. તો પણ બાપાની ભોજનશાળામાં અંદર તમે જોવો ને તો હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો પ્રસાદી લેવા આવેલા છે. ને અત્યારે તમે કરો ને તો રાતના 10 વાગવા પણ 10:30 જેવો સમય થઈ ગયો ને આ બધા છે ને ભાવિ ભક્તો જો સેવા મસ્ત મજાની કરે છે, કેમ કે ભાઈ બાપાનો મહાપ્રસાદ બનતો હોય ને તો આ રીતનો બનતો હોય છે, એ પણ તમે જોઈ શકો છો. અને ભાઈ બધું ઓકે થઈ જાય ને તળાઈ જાય ને એટલે બાપા અહીંયા છે ને ભાઈ ઘંટીની અંદર છે ને બધું દળવામાં આવતું હોય છે ને પછી એનો ભાઈ લોટ થઈ જતો હોય છે ને પછી એને અલગ અલગ આ રીતનું ભાઈ જો ઘણી બધી ચોખ્યું ભરેલી છે. આ રીતનું ભાઈ ચોખ્યું ભરવામાં આવતી હોય છે, ને બધા મસ્ત મજાની ભાઈ સેવા આપી રહ્યા છે, એ તમે બધા જોઈ શકો છો ભાઈ. નાના ભાઈ સેવા કરે છે એકદમ રેડીઓ. ને બાપનો પ્રસાદની વાત કરીએ ને તો ભાઈ કેટલી ચોખ્યું ભરેલી છે. જો આમ બાપાનો મહાપ્રસાદ કંઈક આ રીતનો બનશે ભાઈ. હજી થોડીક વાર લાગશે પણ બનાવવાનો છે બાકી છે, એ ધીમે ધીમે બનાવી નાખશે. અહીંયા છે ને ભાઈ બેનો જો કોથમરીને એવું બધું છે ને સરખી રીતે સાફ સફાઈનું કામ કરે છે. અત્યારે ભાઈ ઘણું બધું આજનો સમય છે, 11 વાગવા જેવો સમય થઈ ગયેલો છે ને તો એ છે ને બેનો જો સેવા આપે છે. નાની નાની બેનો પણ સેવા, તો અહીંયા છે ને ભાઈ નાની નાની બેનો પણ સેવા કરવા આવેલી છે. ને અત્યારે પણ બટાકાનું ને બધું બકાલું શાક બકાલું બધું છે ને ભાઈ અત્યારે સુધારી રહ્યા છે. ઘણું બધું ભાઈ 11 વાગવા જેવો સમય છે તો પણ મસ્ત મજાની નાની નાની બેનો પણ સેવા આપે છે. અને બધા છે ને અત્યારે ભાઈ શાક બકાલો સુધારે છે. જોઈ શકો છો કે ઘણી બધી સંખ્યામાં ભાઈ સેવા કરવા દૂર દૂરથી લોકો આવેલા છે. બાપાના પ્રેમ અને ભાવથી ભાઈ બાપાની દયાથી ભાઈ સેવા કરવા આવેલા છે. ને અહીંયા છે ને ભાઈ
હજી પણ રોટલા બની રહ્યા છે, એ પણ તમે જોઈ શકો છો કે શ્રી ગુરુ આશ્રમ બગદાણા ધામની અંદર ભાઈ છે ને રોટલા પણ બેનો બનાવી રહ્યા છે અને સારી એવી સેવા બધા કરે છે. તમે જોઈ શકો છો શ્રી બગદાણા ધામની અંદર, શ્રી ગુરુ આશ્રમ બગદાણા ધામની અંદર. તો તમે બધા છે ને ભાઈ કમેન્ટમાં એક બધા બાપ્પા સીતારામ બધા લખી નાખજો, તો બધાને છે ને પ્રેમ છે બોલો બાપ્પા સીતારામ, તો બાપ્પા સીતારામ.